આપણે બધા જ રમત તો રમતા જ હોઈએ છીએ, નાનપણમાં રમ્યા બી છે કે દિવાલને બોલ પછાડીએ તો એ બોલ પાછો આપણી પાસે આવે છે, અને જેટલા ફોર્સથી પછાડીએ એટલા જ ફોર્સથી પાછો આવે છે. એટલે આ જ વસ્તુ આપણે આપણા જીવનમાં એડ કરીને જોવાની છે કે હું જેટલો પ્રેમ બીજાને આપીશ એટલો જ પ્રેમ મારી પાસે પાછો આવશે, અને જેટલી નફરત બીજાને આપીશ એટલી જ નફરત મારી પાસે આવશે. એક્ઝેક્ટલી એવું જ બધી જ વસ્તુ સાથે છે. તમે દાન કરશો તો એટલા જ પૈસા તમારી પાસે ઉમેરાતા જશે કે તમે દાન કર્યા જ કરશો. તમને કોઈને ખવડાવશો, કોઈ પણ સારું કામ કરશો તો તમારી પાસે પાછું આવશે જ, અને કોઈ પણ ખરાબ કામ કરશો તો એ કામ પણ તમને નહીં છોડે. તો જીવનનો આ નિયમ આપણે બધી જ દિશામાં જો અપ્લાય કરીએ તો આપણને જીવવાનું, સમજવાનું અને મેળવવાનું બધું એકદમ ઇઝીલી ખબર બી પડવા મળે અને આપણે મેળવી પણ શકીએ. આ જ બધી વસ્તુ લો ઓફ એટ્રેક્શનમાં છે કે તમે શું અટ્રેક્ટ કરો છો, તમે શું માંગો છો. તમે કોઈના માટે કંઈ કામ કર્યું છે જીવનમાં, તો એ કામ ફરી ફરીને તમારી પાસે આવશે. કોઈ તમને મદદ કરવા આવી જશે, ક્યાંય તમે અટકશો નહીં. તમે કોઈને જીવનમાં કંઈ ખવડાવ્યું છે તો તમને કોઈ પણ પ્રસંગે લોકો આમંત્રણ આપશે અને તમારી રાહ જોશે. આ બધી જ વસ્તુ આપણે આપણી લાઈફમાં કેવી રીતે ઉમેરી શકીએ, એને ઉમેરવા માટે, એને કાયમ આપણી સાથે વસ્તુ આ બધી રહે, એના માટે આપણું હૃદય તૈયાર જોઈએ. અને આપણું હૃદય આવું તૈયાર ક્યારે થશે? જ્યારે તમે આભારના ભાવમાં રહેશો, ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ કરશો. ગ્રેટિટ્યૂડ એટલે આભાર. આભારની પ્રેક્ટિસ કરવા માટે કોઈ ખાસ દિવસ, ખાસ સમય કે ખાસ વ્યક્તિ પાસેથી શીખવાની બી જરૂર નથી. મને જેટલી સમજ પડે છે અને હું જે પ્રમાણે મારા જીવનમાં આ પ્રયોગ કરું છું એ જ તમારી સાથે શેર કરું છું. પહેલી વસ્તુ તો એ છે કે જ્યારે પણ તમે આભાર માનવાનું ચાલુ કરો છો ને, એટલે કમ્પ્લેન એની જાતે બંધ થઈ જાય છે, ફરિયાદ બંધ થઈ જાય છે. એક એક્ઝામ્પલ લઈએ કે આજે મેં આભાર માનવાનું નક્કી કર્યું કે હું ઉઠીશ ત્યારથી આભાર માનીશ. તો ઉઠીએ એટલે આપણે આંખો ખોલીએ એટલે ભગવાનનો આભાર માનીએ, એ પ્રભુ તે મને આજે જગાડી, તારો ખૂબ ખૂબ આભાર. પ્લસ મારી સાથે મારા ગમતા લોકો પણ જાગી ગયા છે, એનો પણ ખૂબ આભાર. જેવો આભાર માનશો ને એવી કમ્પ્લેન જતી રહેશે. નહીં તો તમારું મન કેવું હોય, ઓહો વહેલા ઉઠવાનું, બધાની માટે મારે કામ કરવાનું. એની જગ્યાએ તમે ઉઠ્યા, તમે આભાર માન્યો, તમારી સાથે તમારી ફેમિલી ઉઠી એનો પણ આભાર માન્યો. એના લીધે આપણું મગજ, હૃદય બધું બદલાઈ જશે, આપણને લાગણીનો અનુભવ થશે, અને જે લાગણીનો અનુભવ તમે થશે એ જ લાગણી તમે બીજાને આપશો. અને ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ, અને મેં તમને બોલ બાઉન્સ કરવાનું કીધું એ પ્રમાણે જો તમે બીજાને લાગણી આપશો તો બીજો તમને લાગણી આપશે. છે એકદમ સરળ, પણ એને તમારે એ ભાવમાં નિરંતર રહેવાનું છે. એવું નથી કે તમે 10 મિનિટ આની પ્રેક્ટિસ કરી અને પછી આખો દિવસ જેમ હતા એમ તમે તમારું જીવન ચલાવો. કોઈ પણ કામ કરો એમાં તમારો ભાવ આ નિરંતર રહેવો જોઈએ. તમે ઓફિસમાં જાઓ, કામ કરતા હો, બોસનું કામ કરતા હો, કોઈ પણ કામ કરતા હો, તમે પર્સનલ પોતાનો બિઝનેસ કરતા હો, તો પણ તમે જો આભારમાં રહેવાની પ્રેક્ટિસ એકવાર શીખી જશો ને, તો તમારી પાસે એ બધી જ વસ્તુ આપમેળે આવશે. તમે બીજાને આભાર માનશો એટલે બીજો તમારો આભાર માનશે, અને બીજાને તમારો આભાર માનવા માટે તમારી માટે તમને કોઈ કામ આપશે. એટલે આ રીતે એ આખું એક સર્કલ ફર્યા કરશે અને તમે ખુશ રહ્યા કરશો. એક્ઝેક્ટલી આવી જ રીતે જો દિવસ દરમિયાન તમે આભારની પ્રેક્ટિસ કરશો, આભાર માનવામાં લીન થઈ જશો, એટલે નવી ઓપોર્ચ્યુનિટીઝ તમારી પાસે આવશે. તમારો દિવસ, તમારી જિંદગી એકદમ બદલાઈ જશે, અને તમને એ જ ફિલિંગમાં વધારે રહેવું ગમશે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો બીજાને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.